સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 9 જુલાઈ 2025 રોજના અનુક્રમમાં આપણે શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. અત્યારે આપણે અદ્વૈત વેદાંતમાં બાધ્ય બાધક ભાવ અને સમાન અધિકરણ ન્યાય જે છે તે બે જોયું. હવે આજે સ્વરૂપ લક્ષણમાં સર્વપદોની લક્ષણા. અદ્વૈત વેદાંત સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એમાં સત્યમ જ્ઞાનમ અને અનંતમ આ ત્રણે બ્રહ્મ જે છે એના સ્વરૂપનું લક્ષણ સમજે છે કે બ્રહ્મના સ્વરૂપની અંદર જ આવે છે. સત્યમ કેવું, જ્ઞાનમ કેવું કે અનંતમ એ કોઈ બ્રહ્મનું વિશેષણ નથી. બધા એકાર્થ છે પણ પર્યાયવાચક શબ્દ નથી. અને એ સ્વરૂપ લક્ષણ છે કોનું? બ્રહ્મનું. કયું? સત્યમ કેવું, જ્ઞાનમ કેવું કે અનંતમ કેવું. અને જગતની ઉત્પત્તિ કરવી એ બ્રહ્મનું કયું લક્ષણ છે? તટસ્થ લક્ષણ છે. એટલે બ્રહ્મનું સ્વરૂપ લક્ષણ કયું? સત્યમ જ્ઞાનમ અનંતમ. તટસ્થ લક્ષણ કયું? જગતની ઉત્પત્તિ કરવી તે. આવું અદ્વૈતીઓ કહે છે. આપણે શું કહીએ છીએ? બ્રહ્મમાં અનંત કલ્યાણકારી ગુણ રહેલા છે. બ્રહ્મ એટલે આપણા માટે ભગવાન કેવું, પરમાત્મા કેવું, ઈશ્વર કેવું, બધું એક જ છે. અને અનંત કલ્યાણકારી ગુણો જે છે, અનંત કલ્યાણકારી વિશેષણોએ યુક્ત એ ભગવાન છે. ભક્તના ભગવાન તો ઘણા બધા વિશેષણે યુક્ત છે. વિશેષ્ય જે છે તે એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ, એ એક જ છે. ભગવાન જેવા એક ભગવાન. સહજાતીય, વિજાતીય અને સ્વગત ભેદે રહિત છે એવું અદ્વૈત વેદાંત કહે છે. કોણ? બ્રહ્મ. વિશિષ્ટ અદ્વૈત વેદાંત શું કહે છે? બ્રહ્મ સહજાતીય અને વિજાતીય ભેદે રહિત ભલે હોઈ શકે કે છે, પણ સ્વગત ભેદ એટલે ગુણ ગુણી ભાવ એમાં રહ્યો છે. આટલું આપણે ગઈકાલે જોયું. હવે આગળ સ્વરૂપ લક્ષણમાં સર્વપદોની લક્ષણા. હવે જે સ્વરૂપ લક્ષણ છે એમાં બધા પદોની લક્ષણા કાઢે છે. આ સામે વાંધો લેવામાં આવશે કે સત્ય જ્ઞાન આદિ પદો પોતાનો સીધો સ્વાભાવિક અર્થ છોડી એ અર્થથી જે ઉલટું હોય તેનાથી જુદું એવું નિષેધ મૂકે વસ્તુ સ્વરૂપે પ્રતિપાદન કરવા માંગે છે. સત્ય જ્ઞાન આદિ ગુણ વિશિષ્ટ એવો પોતાનો મુખ્ય અર્થ ત્યજી એ ગુણ જેનામાં નથી એનાથી જુદું એવા નિષેધ મૂકી લાક્ષણિક અર્થ લેવા પડશે. આ પ્રમાણે મુખ્ય અર્થ મૂકી લાક્ષણિક અર્થ શા માટે સ્વીકારવો જોઈએ એ વાંધો. વિશિષ્ટાદ્વૈતીઓ આપણે જે છે તે વાંધો ઉઠાવે ને કે ભાઈ તમે સત્યમ જ્ઞાનમ અનંતમ એ ત્રણ જે લક્ષણ ભગવાનમાં કયા છે એનો સીધો અર્થ કરો ને ભાઈ. સત્ય એટલે શું? જે ત્રિકાળ બાધિત છે તે. જ્ઞાન એટલે શું? તો ભાઈ જે એમ કહે કે કેવું છે? હા, સર્વજ્ઞ છે. બરાબર. જેનામાં જ્ઞાન નામનો ગુણ પણ રહ્યો છે અને એ અનંત કોટી જીવો જે છે એના પણ અંતર્યામીપણે રહીને એના પણ જે સંકલ્પ વિકલ્પ છે એ બધું એક કાળા વિછિન્ન જાણે છે. પોતાના તો ખરા જ, બીજાના પણ. આવું સર્વજ્ઞપણું ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણ કાળનું જે સર્વજ્ઞપણું એ બ્રહ્મને વિશે રહ્યું છે. અનંતમ એટલે સર્વવ્યાપક છે, સર્વદેશસ્થ એટલે સર્વદેશી છે. સર્વ વસ્તુઓમાં અને સર્વકાળમાં એટલે ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણ કાળમાં એ બ્રહ્મ એટલે એ ભગવાન રહ્યા છે. એટલે આવું વિશિષ્ટ જે લક્ષણ છે એને છોડીને તમે એવું કહું કે એનાથી જે ઉલટું એટલે જે માયા આદિક જે કોઈ બીજા તત્વો જે છે જેને એમ કે અદ્વૈતીઓ તો કેવું માને છે? ફક્ત ને ફક્ત કાલ્પનિક માને છે, ભ્રાંતિરૂપ માને છે. બરાબર. એનાથી ઉલટું સમજવા માટે સત્યમ જ્ઞાનમ અનંતમ એવી લક્ષણા કરવી, મુખ્ય અર્થ છોડીને સત્યમ જ્ઞાનમ અનંતમનો વિરોધી અર્થ કરવો, એની સામે અમને વાંધો છે. આવું વિશિષ્ટાદ્વૈતીઓ કહે છે. બરાબર. પછી શું કહ્યું? જુઓ ઉપરનું ટીપણ. સત્ય એટલે અસત્ય નહીં તે, જ્ઞાન એટલે જળ નહીં તે, એ પ્રમાણે. બરાબર. એવો અર્થ કોણ કાઢે છે? વિશિષ્ટાદ્વૈતીઓ નહીં, અદ્વૈતીઓ. સમજો એ લોકો શું અર્થ કરે છે? સત્ય એટલે અસત્ય નહીં તે, એટલે અસત્ય નહીં એવી માયા, એટલે માયા જેવું નથી એમ. પછી શું? જ્ઞાન એટલે જળ નહીં તે, આવો અર્થ અદ્વૈતીઓ કાઢે છે. આપણે તો જ્ઞાન એટલે સર્વજ્ઞપણું ભગવાનનું. સત્ય એટલે ત્રિકાળ બાધિત તત્વ, ત્રણ કાળમાં છે એમ. બરાબર. હવે આપણે જ્યારે આપણા શાસ્ત્રોમાં સત્સંગી જીવનાદિક ગ્રંથોમાં કે બીજા ગ્રંથોમાં સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ હોય તો કેટલો સીધી રીતે સમજતા હતા. આ લોકોએ તો જો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ ઉપર તો PhD કરી નાખી અદ્વૈતીઓએ તો. કાંથી કાલ લઈ ગયા બધું. બરાબર. એટલે કહેવાનો મતલબ એવો છે જ્યારે તમે કોઈને પણ વિષય તરીકે લેવ અને ભણવાની વાત કરો ત્યારે ખબર પડે એનું ઊંડાણ કેટલું છે. બાકી સામાન્ય રીતે તો બધું સામાન્ય જ લાગે. બરાબર. પણ એને જ્યારે પકડો વિષય તરીકે ત્યારે એની જે અસામાન્યતા છે કે એમાં જે ઊંડાણ છે તે ખબર પડે કે ભાઈ આ પ્રમાણે લોકો એનો અર્થ કરનારા છે. બરાબર. ચાલો
એટલે વસ્તુ સ્વરૂપ પ્રતિપાદન કરવા માંગે છે એમ તાત્પર્ય લેતા એ પદોની લક્ષણા માનવી પડશે. હવે એની લક્ષણા લેવી પડશે. મુખ્ય અર્થ નહીં લે એટલે લક્ષણા લેવી પડે. મુખ્ય અર્થ આપણે જે કરીએ તે છે, અને લક્ષણા એટલે શું? બીજો અર્થ એમ. પરંતુ એ વાંધાનો જવાબ એ કે એથી કાંઈ હરકત નથી. અભિધાન એટલે મુખ્ય શબ્દાર્થ વૃત્તિ કરતાં તાત્પર્ય વૃત્તિ વધારે બલવાન છે. એટલે શું કહ્યું? મુખ્ય અર્થ કરતાં એનું જે તાત્પર્ય અર્થ વધારે બલવાન છે. એટલે તેથી સીધો અર્થમુખી લાક્ષણિક અર્થ લેવામાં અડચણ નથી. તાત્પર્ય શું છે એ જ જોવાનું છે. બરાબર? આવું અદ્વૈતીઓ કહે છે. સમાન અધિકરણ કારણ અધિકરણીયનું એકયમાં તાત્પર્ય છે એ વાત સર્વસંમત છે. પણ તમે કહેશો કે આમ સર્વપદોની લક્ષણા તો અમે પૂર્વે કોઈ સ્થળે જોઈ નથી. મૂળ અર્થ છોડી બીજો અર્થ કરવો તો એમ કે ભાઈ બધા પદનો અલગ અલગ અર્થ કરવો, એવું અમે કોઈ બીજી જગ્યા પર નહીં જોયું. આવું વિશિષ્ટતા દ્વૈતીઓએ શું વાંધો ઉચકો? તો એનો જવાબ કે એમાં શું? વાક્યના તાત્પર્યનો વિરોધ હોય ત્યાં શું તમે એક પદની લક્ષણા થતી નથી જોઈ? બરાબર? એટલે શાંકર વેદાંતી પૂછે છે કે સીધો અર્થ લેતા જ્યાં તાત્પર્ય આડું આવે ત્યાં એક પણ પદની લક્ષણા થતી જોઈ છે કે નહીં? જોઈ છે. તો જેમ એકની લક્ષણા કરો છો તો એમ બધાની કરો. એકમાં અને બધામાં શું ફેર છે? ભાઈ આમ સામાન્ય રીતે શું હોય કે ભાઈ આખું પદ હોય, એક આખું વાક્ય હોય, એમાં એકાદ જો નાનો સરખો શબ્દ એવો હોય કે જે એમ કહે કે મુખ્ય અર્થમાં સેટ નહીં થતો હોય તો એની લક્ષણા લેવી પડે. એવું ઘણી જગ્યા પર થાય છે. ગુજરાતી વ્યાકરણમાં પણ એવું છે. એક શબ્દ હોય અને એનું વાક્ય અર્થ અલગ અલગ શબ્દમાં અલગ અલગ વાક્યોમાં અલગ અલગ અર્થ થતો હોય. હવે અમુક જગ્યા પર શું હોય, હવે એની લક્ષણા અલગ લીધી હોય. દાખલા તરીકે આંખનું કાજળ ગાલે ઘસ્યું. તો હવે આંખનું કાજળ જે છે તે ગાલે ઘસ્યું એટલે એનો અર્થ એવો નથી કે કંઈ ગાલ પર ઘસી દીધું છે. પણ હાથનું કાજળ ગાલે ઘસ્યું એનો અર્થ એવો લેવાનો છે અહીંયા કે ભાઈ પેલા એ કહેવા શું માંગતો હતો ને સમજો શું. સમજ પડી? બરાબર? એટલે એની લક્ષણા લેવાની છે એમ. કોઈ આમ આંખનું કાજળ કંઈ પેલા આમ ગાલ પર ઘસી નહીં દીધું, પણ એ તો એની તે સમય પર એનો એવો અર્થ લેવાનો જ કે ભાઈ આંખનું કાજળ ગાલે ઘસ્યું એટલે એનો અર્થ શું લેવાનો? પેલો કહેવા શું માંગતો હતો ને પેલો સમજો શું એમ. આઈડિયા આવી ગયો તમને? એવું ઘણું બધું છે વચ્ચે આવું. મને તો કંઈ બહુ એટલું બધું અત્યારે યાદ નહીં આવતું, પણ એવા ઘણા એક શબ્દ હોય પણ એના અર્થ અલગ અલગ જગ્યા પર થોડાક લક્ષણા એની બદલાતી હોય. બરાબર? દાખલા તરીકે આપણે એવું કહીએ કે શું કહીએ? ના, એવી તો અર્થ નહીં, એવી તે નહીં. એના મુખ્ય અર્થ કરતાં બીજો અર્થ થતો હોય. હા, મુહાવરા કરતાં બી બીજો અર્થ થાય. એનો અર્થ આખો બદલાઈ જતો હોય બીજી જગ્યા પર. બરાબર? આનું નામ જીગર છે. હવે સમજો, આનું નામ જીગર છે. હવે આ શબ્દ મેં અહીંયા જીગર છે જે વાપરો ને એને મેં તમે કઈ રીતે વાપરો તમને કોઈને નહીં ખબર પડી. એક જીગર કરતા તરીકે આનું નામ જીગર છે એટલે હું એમ જાણવામાં આવું છું કે આ જ જીગર છે, એમ આનું નામ જીગર છે. બીજું એનામાં એની જીગર જેવું કોઈ એનામાં લક્ષણ નહીં દેખાય એટલે હું આનું નામ જીગર છે. યાર આનામાં કંઈ જીગર જેવું તો દેખાતું નથી. સમજો મારી વાત તમે? હું જે કહેવા માગું છું તે. હવે મેં બીજા અર્થમાં જે કહ્યું આનું નામ જીગર છે તે એના નામ માટે નહીં કહ્યું, એના કામ માટે કહ્યું છે. આઈડિયા આવી ગયો? પહેલી વખત જે હું આનું નામ જીગર છે એટલે હું એમ પૂછું ત્યારે કે ભાઈ આટલા બધામાં આ જ જીગર છે એમ. બરાબર? એ એના નામ માટે કહ્યું છે. બીજી વખત મેં કહ્યું આનું નામ જીગર છે. આ માખી જોઈને તો ડરી જાય છે, તેનું નામ જીગર કેવી રીતે? સમજા? એટલે એના કામ માટે કહ્યું છે. આઈડિયા આવી ગયો? હવે એકચ્યુઅલી એના કામને ને જીગરને કોઈ લેવા દેવા જ નથી. સમજો? પણ જે હોશિયાર માણસ હોય તે સમજી જાય કે હું કયા ટોનમાં કહું છું કે આનું નામ જીગર છે એમ. હવે તમને સમજ પડે છે? એટલે ત્યાં મુખ્ય લક્ષણા છોડી દીધી મેં, મુખ્ય અર્થ છોડી દીધો. મુખ્ય અર્થ શું હતો કે આટલા બધામાં જીગર કોણ છે એ જાણવું છે. તો એ તો આનું નામ જીગર છે. તો તમે કહો હવે આનું જ નામ જીગર છે. પણ પછી બીજી વખત જે છે તે મુખ્ય લક્ષણા મેં મુખ્ય છોડી દીધી, મુખ્ય અર્થને પછી લક્ષણા કરી કે અહીંયા બેઠેલા હતા બધા અને એક નાની માખી ઉડતી હતી તો પહેલો જીગર ઊભો થઈને ભાગી ગયો એટલે મેં કહું આનું નામ જીગર છે. આઈડિયા આવી ગયો તમને? કહેવાનો મતલબ માખીથી ડરી ગયો ને એનું નામ જીગર છે એમ. આનું નામ ધનસુખ છે. સમજો? આઈડિયા આવી ગયો? હવે હું જે કહું તે આઈડિયા આવે છે? આનું નામ ધનસુખ છે. હવે સમજો? હવે હું કયા અર્થમાં કહું તે સમજો? હવે એનું નામ ધનસુખભાઈ જ છે જે બેસે જ તે.
પણ એનું નામ ધનસુખ છે. હવે 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 સમજ પડે જ તમને હું જે કહેવા માગું છું ભાઈ. હવે ધનસુખ છે તો છે, એમાં મને શું પ્રોબ્લેમ હોઈ શકે, પણ હું બીજી વખત જે કહું તે મુખ્ય લક્ષણામાં નહીં કહેતો, એટલે મુખ્ય એમાં બીજા લક્ષણામાં કહું છું. આનું નામ ધનસુખ છે યાર. હવે તમને સમજ પડી જે કહેવા માંગે તે. આનો અર્થ એટલે એ લોકો એવું કહે છે કે જ્યાં આવી રીતે એક પદ હોય એમાં મુખ્ય જે છે એમ કહે કે એ વાત છોડીને લક્ષણા જો લેતો હોય તો 3 પદમાં લેવામાં શું વાંધો છે? અમે 3 પદમાં લઈએ. સત્યમ છે, જ્ઞાનમ છે અને અનંતમ છે. આવી અદ્વૈતીઓની શું છે? દલીલ છે. ભાઈ તમને એકમાં એક જીગરમાં કે ધનસુખભાઈમાં પ્રોબ્લેમ નથી તો સત્યમ જ્ઞાનમ અનંતમ 3 શબ્દમાં શું વાંધો આવે છે? આવું એ લોકો કહેવા માંગે છે. સમજો, જો વ્યાકરણ છે, તત્વજ્ઞાન છે, એને તમારે રસપ્રદ ઇન્ટરેસ્ટિંગ આ પ્રમાણે બનાવવું પડે. એમાં રસપ્રદ કંઈ હોતું નથી, એમાં તો હું ચાલ્યા જ કરે, કન્ટિન્યુટીમાં ચાલ્યા જ કરશે. પણ એને રસપ્રદ બનાવવા માટે આ પ્રમાણે અમારા જેવા જે માણસો હોય તે થોડા થોડા આવા નાના નાના પ્રયત્ન કરી શકે. સમજો, બરાબર? આ મહેનતુ માણસ છે, હકીકતમાં એ મહેનતુ માણસ છે જ. પણ હવે કોઈ જગતનો બહારનો માણસ હોય તો શું કહે? આને તમે મહેનતુ કહો છો? આ કાં મહેનતુ છે? આખો દિવસ તો મંદિર બેસી રહી. હવે એ જે કંઈક તો મુખ્યમાં નહીં કહેતો, એ એની જગતની લક્ષણમાં કહે છે. સમજો, આને મહેનતુ માણસ તમે કહું છો? યાર ખરા માણસ છો. પૂછે તરત મહેનતુ માણસ છે, ભાઈ તું કામ શું કરે છે? પછી આ શું કહે કામ શું કરે? તેનો જવાબ શું આવે? સમજી ગયા? તો પછી પેલો કે આમ કરે તો પછી એ મહેનતુ માણસ કઈ રીતે થયો? તમે કહો ના બહુ મહેનતુ માણસ છે, તો પછી પેલો કે યાર કામ કંઈ કરતો નથી, તો મહેનતુ કઈ રીતે થયો? તમે સમજ્યા મારી વાત? આ બધું આવું છે, બહુ વિચિત્ર છે. સમજો, બરાબર? હવે એ મહેનતુ છે તો આપણે ખબર છે, કારણ કે અમારા બેની વાત કરીએ કે વિજયભાઈની વાત કરીએ તો અમારા તનના પ્રમાણે બહુ મહેનતુ છે. સાચી વાત ને વિજયભાઈ? અમે સ્વીકારી લઈએ છીએ એ વાત. પણ પેલો બહારનો માણસ હોય તે શું કહે? આને મહેનતુ યાર તમે કઈ રીતે કહેવું છો? બરાબર? અશોકભાઈની એમ શાંતિથી ખુરશી પર બેઠા બેઠા, સોફા પર બેઠા બેઠા કથા સાંભળવાની ને જ્યુસ પીવાનું ને તમે એને મહેનત કહું છો? કોઈ બહુ મહેનતનું કામ છે તે કેવી રીતે? બહુ પહેલાં તો એના માટે મગજ શાંત રાખવાનું છે, એ જે કેવી રીતે સાંભળવાનું છે, બાજુમાં જ્યુસનો ગ્લાસ રાખવાનો છે, પીવાનો છે, ધીરે 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 આખી કથા એની સાંભળવાની છે, ભગવાનનું ભજન કરવાનું છે અને 3 કલાક એક જગ્યા પર બેસીને સ્થિર. તો એ બહુ મહેનતનું કામ છે. કદાચ તમે નહીં કરી શકો એને એ જગ્યા પર બેઠા બેઠા 3 કલાક 4 કલાક કથા સાંભળવી. સમજો, કારણ કે તમારા મગજ બહુ ગમે ત્યાં દોડી જાય. અને જો કોઈનો ફોન આવી જાય તો પેલી કથા બંધ કરીને તમે સીધા ચાલ્યા જાઓ, હાથમાં પેલા તબલા સારંગી ઉચકીને. બરાબર? પણ અમારા જેવો હોય તો ભાઈ સમજી ગયા, પહેલાં આમ, પછી આમ, પછી આમ ને પછી આમ. આઈડિયા આવી ગયો, એને ગોળ ફરતો જ કરી નાખીએ. કેમ? ઊભા થવું જ નથી તો પછી કાં પ્રોબ્લેમ છે? સમજો, બરાબર? હવે કોઈ એમ કહે કે ભાઈ આ તો બહુ આળસુ માણસ છે. ના, એ મહેનત કરે છે, પણ એ એની હિસાબે મહેનત કરે છે. એ શાંતિની કથા વાર્તા સાંભળવામાં ને માળા ફેરવામાં મહેનત કરે છે, જે મહેનત તારાથી નહીં થતી. તું એમ કહે કે તું તને એ આળસુ લાગે છે, પણ એ 4 કલાક શાંતિથી એક જગ્યા પર બેસીને કથા વાર્તા કરવી કે સાંભળવી, કામ તો મહેનતનું છે બી. સમજો, કામ મહેનતનું છે. કેમ? એમાં મગજ જે છે એનો સૌથી પહેલો રૂલ છે કે તમારું મગજ શાંત હોય, તમારું ચિત્ત શાંત હોય, અંતઃકરણ શાંત હોય તો તમે 4 કલાક એક જગ્યા પર સ્થિર બેસીને કથા વાર્તા સાંભળી શકો. સાચી વાત છે ને? 1 કલાક અહીંયા બેસે, એ મથુરાની બાજુનું ગામ માટ, હમણાં જ પૂરી થઈ, બેસવાની જગ્યા નહીં દેતા. એટલું પબ્લિક બધા એકબીજાની અંદર બેઠેલા છે, તો બી કોઈ ધમાલની કંઈ જ નહીં. બોલો, શાંતિથી લોકો ભગવાનનું ભજન કરે છે ને 5-7 દિવસ કથા સાંભળી ને 5.5 કલાક બી કથા ચાલે ત્યાં. 5-5.5 કલાક એક જ જગ્યા પર બેસીને કથા સાંભળે લોકો, આટલી જગ્યામાં જ બેસે. બોલો, બરાબર? એટલે મહેનતનું કામ તો એ પણ છે. પણ હવે જે જગતનો જીવ એ કે આને થોડી મહેનત કહેવાય યાર. અમારા વાળા તો યાર, આ ઘરનારાને પેલી બાજુવાળા તો યાર દોડવા જોઈએ, ભાગવા જોઈએ, સવારે 7 વાગે ઉઠીને પૈસા કમાવા જાય, એને જ અમે તો મહેનત માનીએ ભાઈ. સાચી વાત ને? જે વ્યવહારું છે તે એવું કહે. પણ મને તો એવું લાગે કે ભાઈ આ પણ મહેનતનું જ કામ છે, કારણ કે ત્યાં શાંતિથી બેસવું, ભગવાનનું ભજન કરવું, ઠાકોરજીના લીલા ચરિત્ર સાંભળવા, એને વાગોળવા, એને ગાવા, એનું કીર્તન કરવું, તો એ કંઈ સામાન્ય માણસનું, સામાન્ય જીવનું થોડું કામ છે.
સમજો, દરેક વ્યક્તિ એ કામ નહીં કરી શકતી, બરાબર. મારો એક મિત્ર છે, એ અમારા ઘરે અમુક દિવસે રજામાં આવે તો એને એટેક આવી જાય, કારણ કે બધા ભાઈઓ આમ બેઠેલો હોય એટલે શાંતિથી ટીવી પર કથા સાંભળતો હોય ને એ આવીને બેસી જાય, અડધો કલાક સુધી કોઈ એને બોલાવે જ નહીં, એ બી આમ તેમ ફાંફા મારે, પાણી વાણી આપી દે, પહેલાં ચા દૂધ જે આપવાનો એ પણ આપી દે, પછી કોઈ મગજમારી જ નહીં એની જોડે, બધા પેલા માળા ફેરવે કે વજન જ કર્યા કરે, એવી વિચાર કરે કે આ બધી જબરી નોટ છે. પછી મને કહે તમે લોકો બોલવાનો હોય તો બેસું, નહીં તો ચાલ્યો જાઓ, એમ કહે અકળાઈ જાય. અમે લોકો જાણી જોઈને એને અકળાવીએ, સમજો. મેં તને જવાબ તો ખબર છે એ કે તું અકળાવ નહીં, એમ કહે તું જાણી જોઈને અકળાવે છે, એમ કહે મેં અકળાવાની કા વાત છે, બેસની બાજુ ગોપાલાને માળા આપી દે, ચાલ. એટલે કે તને ખબર છે હું માળા નહીં ફેરવવાનો, એટલે જ તું કહી જ ને મને. મેં કહું તું એવું કહી જ ને કે અમે લોકો આળસું છે, તો તને માળા આપીએ, તું બી આળસ થોડી ભોગવ નહીં, એસ કર નહીં, ખાવા પીવાનું મળી જાય અહીંયા, ચાલ બસ જા, બેસાઈ જ તારી. એ કહે કે તારી જોડે વાતમાં નહીં પહોંચી વળાય, તું જવાની નહીં, મગજમારી છો નહીં, એમ કહે જે કામ હોય તો હું કહે, હું મારું કામ કરવાનું છે. એ બહુ મહેનતનું કામ છે. હવે સમજ્યા મારી વાત તમને, હું કહેવા માંગુ જ તે. એટલે ઘણી વખત શું છે કે મુખ્ય જે મહેનત હોય કે મુખ્ય શબ્દ જે છે એનો અર્થ ન લેતા એની લક્ષણા જે છે તે પણ એટલી ઇમ્પોર્ટન્ટ છે, આવું અદ્વૈતીઓ કહેવા માગે છે. એટલે એ લોકો જે વજનથી લક્ષણાને આમાં કહે છે એ વજન તમને બતાવવા માટે હું કહું છું, સમજો, બરાબર. કે ભાઈ ઘણી વખત એનો મુખ્ય તાત્પર્ય ન લેતા એની લક્ષણા જે છે તે લેવી પડે, એ લોકો એવું કહે છે. એ લક્ષણા શું છે એ મેં તમને આ સમજાવ્યું, સમજી ગયો તું? ચાલો. એટલે તે પરસ્પર સમભિવ્ય વ્યવહાર એટલે સંબંધવાળા પદોના સમુદાયનું અર્થાત વાક્યનું આ તાત્પર્ય છે એમ નિશ્ચય થતાં અવિરોધ માટે જેમ એક પદની લક્ષણા કરવામાં દોષ નથી. એટલે શું કહ્યું કે બધામાં શું ઉપર તાત્પર્ય વિરોધે સતી તાત્પર્યનો વિરોધ હોય ત્યાં છતાં એમ પાઠ લઈ અર્થ કર્યો, તાત્પર્ય વિરોધી સતી તાત્પર્યનો વિરોધ ન હોય ત્યાં એમ બીજો પાઠ છે, બીજો પાઠ લેતા નીચે પ્રમાણે અર્થ હોય. બધા પદની લક્ષણા તમે તો અમે કદી પણ જોઈ નથી, શા તેથી શું? તો તાત્પર્ય વિરોધ ન હોય તો એકેની ન થાય. પ્રકૃત સ્તરે તાત્પર્યનો વિરોધ ટાળવા માટે અર્થાત તાત્પર્ય સાચવવા માટે બધા પદની લક્ષણા કરવાની જરૂર પડે છે, માટે બધાની જ કરીએ છીએ. ટૂંકમાં એ લોકો બધાની લક્ષણા કરે છે, આવો જ અર્થ છે, બરાબર. ચાલો, તાત્પર્ય અનુસારી અર્થ કરવો હતો એટલે છમાં આપણે શું જોયું કે એ જ પ્રમાણે શું છે કે ભાઈ સર્વપદોની લક્ષણા તો એ જ પ્રમાણે શાસ્ત્રજ્ઞો માને છે. કાર્ય વાક્યાર્થવાદીઓ લૌકિક વાક્યમાં સર્વપદોની લક્ષણા સ્વીકારે છે. એટલે શું છે કે ભાઈ કાર્ય વાક્યવાદ એટલે કેટલાકને એવું માનવું છે કે દરેક વાક્યનું તાત્પર્ય કંઈક કરવા, કંઈક કરવા બાબતનું હોય છે, એકલી વસ્તુ સ્થિતિ વર્ણવીને અટકવાનું હોતું નથી. સાજા થવું હોય તો તેણે ઓસડ ખાવું એ વાક્યમાં કંઈક કરવાનું કહ્યું છે, એ તો સ્પષ્ટ જ છે. પણ નદી કાંઠે 5 ફળ પડ્યા છે એમ જ્યાં બહારથી દેખાતી રીતે વસ્તુ સ્થિતિનું વર્ણન છે ત્યાં પણ ખરું જોતાં તાત્પર્ય કંઈક કાર્ય જાઓ ને ફળ લો એમ ઉપદેશવાનું છે, સમજો. એટલે એ લોકો શું કહે છે કે ભાઈ જે કોઈ વાક્ય હોય છે એમાં વસ્તુ સ્થિતિ તો હોય છે પણ એની જોડે કંઈક કાર્ય કરવાની પણ વાત કરેલી હોય છે, તો જ એ વાક્ય પૂરું થાય. પહેલું વાક્ય એ લોકોએ શું કહ્યું તે સાંભળો, સારા થવું હોય તો ઓસડ લેવું પડે, એટલે દવા લેવી પડે તો સારા થવું. એ તમે દવા લીધી તો સારા થયા, સમજો. તો સારા થવા માટે તમારું ઓસડ એટલે દવા લેવાની જરૂર પડે, એટલે કંઈક કામ કરવાની જરૂર પડી ને તો એ વાક્ય પૂરું થયું, બરાબર. પણ બીજું શું કહ્યું? નદી કાંઠે 5 ફળ પડ્યા છે, તો 5 ફળ પડ્યા છે એટલે શું કહેવા માગે? તો એ તો વસ્તુ સ્થિતિનું વર્ણન જ આવ્યું, એમાં કંઈ કામ કરવાનું તો કહ્યું નથી. પણ એમાં કામ કરવાનું કહ્યું છે કે 5 ફળ પડેલા જ તો ત્યાં જાઓ અને લેતા આવો, એ કહ્યું નથી. એ સમજવાનું હોય. મારાને ગોપાલની જેમ હું ને ગોપાલ ઘણી બધી વાર આવી રીતે વાત કરીએ. પેલા રસ્તામાંથી પેલા કાકા પાસે જઈએ ને તો કાકાની પાસે જઈએ એટલે શું કહે? દૂધી મસ્ત છે. કાકો કહે કે મસ્ત હોય તો લઈ લઉં નહીં. અમે શું કહીએ? મસ્ત છે, સાંજે આવશું એટલે જતા વખતે લઈશું. હવે જતા હોઈશું એટલે અત્યારે લઈએ, એમાં ફેરશું. અત્યારે લઈએ તો કાકો અકળાયેલો નહીં હોય, સાંજે જઈએ એટલે કાકો અકળાઈ ગયેલો હોય, એનો માલ વેચાતો નહીં હોય એટલે સાંજે જઈએ તો એ આપણી શરતે આપે. પણ એને મમરો મારી દેવાનો અત્યારે જઈને કે દૂધી મસ્ત છે, એટલે એને મોડામાં લાડ પડી ગઈ કે આ દૂધીના ગ્રાહક છે, સમજ્યા તમે? બરાબર. એટલે સાંજે જ્યારે પણ એને દૂધી વેચાય નહીં એટલે કોને યાદ કરે? વાસુદેવને ગોપાલને યાદ કરે કે પેલા બે આવશે ને તો દૂધી લઈ જશે. આઈડિયા આવ્યો. આ એની જોડે શું કરીએ અમે? મેન્ટલ ગેમ કરી. પછી છેલ્લે રસ્તામાંથી યાર જતો એને મળે, ઓ ભાઈ પેલી દૂધી લઈ જાવ ને તમારી યાર, આમ છે. એટલે આપણે બહુ ભાવ કહેતું તો ભાઈ આમ તેમ. અરે ભાઈ લઈ જા ને, જે ભાવ હોય તો ઉઠાવતું.
સમજા મારી વાત? એટલે આપણે એને શું કહ્યું પહેલાં? દૂધી મસ્ત છે, પણ વસ્તુ સ્થિતિ કઈ? દૂધી મસ્ત છે, પણ કરવાનું શું છે દૂધીનું? આપણે જઈને લેવાની છે. એને કહ્યું નથી, પણ એ પણ સમજી ગયો ને આપણે પણ સમજી ગયા. સમજ પડી? આને તો એવી કંઈ ચિંતા જ નથી કે દૂધી લેવાની જ કે નહીં લેવાની, કે ખાવાની જ કે નહીં કરવાની. એ દૂધી હલવોવાળો જ, 2 રૂપિયામાં દૂધી હલવો. બરાબર? ચાલો, એટલે કાર્યવાક્યાર્થવાદીઓ, આ કાર્યવાક્યાર્થવાદીઓ આ પ્રમાણે કહે. સમજો કે દરેક વાક્યની અંદર એક કાર્ય કરવાનો અર્થ સમયેલો છે. ઘણી વખત એ બતાવેલો હોય ને ઘણી વખત એ ન બતાવેલો હોય. દાખલા તરીકે હું એમ કહું કે દીપક ઘરે જા અને મસ્ત સાફસૂફ થઈ જા. દીપક કે સાફસૂફ થઈને તો હું રોજ આવું છું, પણ સાફસૂફ થવાનો અર્થ એવો છે કે દાઢી બાળી કરી નાખ વ્યવસ્થિત ને વાર પર પોલિશ કરી દે. સમજા મારી વાત? કેમ? એ ગ્રહસ્થ છે એટલે હું એને એવું કહેતો હોઉં કે ભાઈ ઘરે જઈને બરાબર સાફસૂફ થઈ જા. હવે સાફસૂફ થઈ જતી એ કે હું તો રોજ ના આવું છું, સાફસૂફ તો થઈને જ આવે છે. આઈડિયા આવ્યો? પણ સાફસૂફ થવાનો અર્થ એકલું નાહવાનું નથી. સમજ પડી મારી વાત? એટલે કહેવાનો મતલબ શું છે? દરેક વાક્ય છે એની અંદર એક બીજો ગર્ભિત અર્થ એવો રહેલો છે કે જે આપણે કામ કરવાની કોઈને કોઈ પ્રેરણા આપે છે. આઈડિયા આવી ગયો? હું નીચે હું ફોન કરું આ ભાઈને સાંજે રોજ આવું તે, ભાઈ હું આવી ગયો છું. હવે હું આવી ગયો છું તો હું એ કંઈ મારો સાહેબ છે કે હું એને કહું કે આવી ગયો છું? હું આવી ગયો છું એટલે એને સમાચાર મળી ગયા, એટલે એને એનું જે કામ છે પાછળનું તે ખબર પડી ગઈ. એટલે એ આવશે નીચે અને જે કંઈ કામ હશે તે લઈને પછી ઉપર મૂકી દેશે. હું શું કહું છું? હું આવી ગયો છું. આઈડિયા આવે જ તમને? એટલે દરેક વાક્યની અંદર પાછળ એક કામ કરવાનો અર્થ રહેલો છે. આવું કોણ કહે છે? વાક્યાર્થવાદીઓ આવું કહે છે. સમજી ગયા? ચાલો, હવે વાક્યાર્થવાદીઓ લૌકિક વાક્યમાં સર્વપદોની લક્ષણા સ્વીકારે છે. સર્વપદોની લક્ષણા એટલે આ પ્રમાણે કે ભાઈ દરેક વાક્ય વિધિ વાક્ય પણ હોય, એમાં પાછળ જે છે તે કામ કરવાની લક્ષણા હોય છે, ભલે એ કંઈ ન હોય. એ વાક્યાર્થવાદીઓ એવું સ્વીકારે છે. જે હું આને કહું જે પ્રમાણે કે હું આવી ગયો છું. હવે હું આવી ગયો તો વસ્તુ સ્થિતિનું મેં ખાલી વાત કરીને, તો એમાં એ શું કરે? પણ એ સમજી ગયો કે એને શું કરવાનું છે. સમજ પડે જ કે નહીં પડતી? હું આવી ગયો છું, મારે એને ખાલી ફોન પર એટલું જ કહેવાનું, ભાઈ હું આવી ગયો છું ભાઈ. એટલે એ સમજી ગયો કે ભાઈ વાસુદેવભાઈ આવી ગયા. એટલે જ્યાં હશે ત્યાંથી મંદિરમાંથી સીધો મારી પાસે નીચે આવી જશે. પણ મારે ખાલી એને શું કહેવાનું છે? હું આવી ગયો છું. હવે હું આવી ગયો એ ખાલી વસ્તુ સ્થિતિ છે. સમજો? પણ વસ્તુ સ્થિતિ ઉપરથી એની આગળનું જે કાર્ય કરવાનું છે એ કોણે કરવાનું છે? એને કરવાનું છે, એને સમજવાનું છે. આઈડિયા આવી ગયો તમને? એમ લક્ષણા આનો અર્થ થાય કે ભાઈ કોઈ જગ્યા પર કોઈ અર્થ કયો નથી, પણ એ શું હોય? સમજવાનું હોય. તો સમજવાનું હોય તેને લક્ષણા કહેવાય. હવે આઈડિયા આવી ગયો તમને લોકોને? જે કહેવા માગે તે અદ્વૈતીઓ. સમજો, અદ્વૈતીઓમાં તમારો ઇમેજિનેશન પાવર જે છે ને, તમારી કલ્પના શક્તિ, અદ્વૈત વેદાંતને સમજવા માટે તમારી કલ્પના શક્તિ બહુ પાવરફુલ તમારે કરવી પડે. કારણ કે એ લોકો ઇમેજિનેશન વર્લ્ડ ઉપર બહુ જાય છે. આપણે વર્ચ્યુઅલ વર્લ્ડ તમે જે કહો ને એ પ્રમાણે. એટલે અદ્વૈત વેદાંતને સમજવા તમારા ઇમેજિનેશન એટલે કલ્પના શક્તિના ગોળા બહુ દોડાવવા પડે. બરાબર? એ લોકો પણ એ લોકોની ગુરુ પરંપરા ભગવાન નારાયણથી જ શરૂ કરે છે. શક્તિ પણ છે અંદર, વ્યાસજી પણ છે, પરાશરજી પણ છે. સમજો? એટલે બધા જેટલા પણ વેદાંતીઓ છે, જેટલાએ પણ પોતપોતાના મત મૂકેલા છે, એ બધા એની પોતાના મતની શરૂઆત ગુરુ પરંપરા કાથી શરૂ કરે છે? ભગવાન નારાયણથી જ શરૂ કરે છે. સમજો? ગૌડપાદાચાર્ય જે ગોવિંદાચાર્યના ગુરુ હતા, એટલે શંકરાચાર્યજીના ગુરુ કોણ? ગોવિંદાચાર્યજી. અને એમના ગુરુ કોણ? ગૌડપાદાચાર્યજી. એમણે અદ્વૈત વેદાંતની સ્થાપના કરેલી. અને એમની ગુરુ પરંપરામાં જેમ આપણા રામાનંદ સ્વામીને રામાનુજાચાર્યને એ પ્રમાણે ગુરુ પરંપરા છે, એટલે લક્ષ્મીજીને નારાયણ તરફ પહોંચે છે ને, તેમ અદ્વૈતીઓની ગુરુ પરંપરા પણ આ પ્રમાણે જગતગુરુ શંકરાચાર્ય, એમના ગુરુ ગોવિંદાચાર્ય, એમના ગુરુ ગૌડપાદાચાર્ય, અને ત્યાંથી જે શરૂ થાય છે તો એ પરાશરજીને, વ્યાસજીને, સુખદેવજી, પરાશરજી, વ્યાસજી, પછી એની આગળ પરાશરજી, એની આગળથી એમ કરતા છેક ભગવાન નારાયણ સુધી થાય છે. સમજો? એટલે બધા જેટલાએ પણ મતનું સ્થાપન કરેલું છે ને, તે બધા છેલ્લા 1500 વર્ષમાં બધાએ એની જે ગુરુ પરંપરા જે છે તે ક્યાંથી બતાવેલી? સિદ્ધિ ભગવાન નારાયણથી જ બતાવેલી છે. સમજો? વશિષ્ઠ પણ એમાં બતાવેલા છે. વશિષ્ઠ પણ અદ્વૈતી બતાવેલા છે એ લોકોએ. હવે હશે કે નહીં હશે તો આમ જાણે. બરાબર? વશિષ્ઠને એ લોકો અદ્વૈતી બતાવે છે. સમજો? બરાબર? ગયા વર્ષે મને કોઈક એવું કહેતું હતું કે વિશિષ્ટ અદ્વૈતી છે.
પણ આમાં તો બેઠું જ આવી ગયું કે અદ્વૈતી બતાવે છે, એ લોકોની ગુરુ પરંપરામાં જ બતાવે છે. મને કંઈ વાંધો નથી એ જે પરંપરાનો હોય તેની જોડે, પણ મને એટલી ગયા વર્ષે પણ ખબર હતી કે કોઈ પણ મત હોય એનું મૂળ જે છે તે નારાયણ ભગવાને જ ગુરુ પરંપરામાં બતાવવો પડે, તો જે મત જે છે તે વૈદિક પરંપરાની અંદર આવે, તો જે વેદમાં ભણાવો. એટલે એ જે પરંપરા જે છે વેદાંતની અને એ જે સતદર્શનની ને એની જે પરંપરા છે તેમાં એ મત જે છે તે ભણાવવામાં ક્યારે આવે? કારણ કે એનું કંઈક મૂળ કોઈક અનાદિ તત્વથી શરૂ થતું હોય તો જ એને ભણાવવામાં આવે ને. બાકી એવા તો બધા ઘરે ઘરે આચાર્ય થઈ જાય ને ઘરે ઘરે પોતપોતાના મત મુકતા થઈ જાય, તો એ બધાના મત થોડા ભણાવવામાં આવે. સમજો, એ અદ્વૈત હોય કે દ્વૈતાદ્વૈત હોય કે પછી જે કોઈ હોય શુદ્ધાદ્વૈત હોય, બધાની ગુરુ પરંપરા ક્યાંથી શરૂ થાય છે? ભગવાન નારાયણ નિંબાર્કાચાર્યની પણ પરંપરા ત્યાંથી જ શરૂ થતી હોય, બધાની પરંપરા ભગવાન નારાયણથી. તો જ એ મત જે છે ને એ સ્વીકાર્ય બને, મત એ તો જ સ્વીકાર્ય બને. બરાબર કે બધા એ પ્રમાણે જ આપે ગુરુ પરંપરા. અને આ બહુ મગજ પર લેવા જેવી વસ્તુ નથી, હું તમને વારંવાર કહું છું. આ ફક્ત પોતપોતાની બ્રહ્મને ઓળખવાની મોટા આચાર્યોની ફિલોસોફી છે. બધા પોતપોતાના હિસાબે બ્રહ્મનું નિરૂપણ કરે છે. આમાં કંઈ બહુ તલવારબાજી કરવાની જરૂર નથી. આ બધાની પોતપોતાની ફિલોસોફી છે બ્રહ્મને જાણવાની. અને તમને કહું, સાકાર નિરાકારને અમુક બાબતોને છોડીને બધા બ્રહ્મ તત્વને માનનારા છે. સમજો, આ બધા પ્રોબ્લેમ કા છે ખબર તમને? જીવની ઉત્પત્તિ જે છે ને અહીંયા બધાને પ્રોબ્લેમ છે, બધાનું જુદાપણું ત્યાં થાય છે. બાકી બ્રહ્મમાં કંઈ એટલો બધો પ્રોબ્લેમ નથી. કોઈ સાકાર માને કે કોઈ નિરાકાર માને, સમજો. પ્રોબ્લેમ અહીંયા થાય છે કે બ્રહ્મમાંથી જીવ ઉત્પન્ન કેવી રીતે થયા, કે જીવ અનાદિ છે, કે જીવ કેવી રીતે આવ્યા, એ બિંબ પ્રતિબિંબવાદ આવ્યો કે પેલો સ્ફુલ્લિંગવાદ આવ્યો, કે બધાના અલગ અલગ, કે એમાંથી ચવન થયું, એ બધા અલગ અલગ રીતે કહે છે પોતપોતાના હિસાબે. ને અમુક પેલા અચિંત્ય ભેદાભેદવાળા તો એમ જ કહે છે કે અચિંત્ય છે, ભેદ છે કે અભેદ છે, અમારે અચિંત્ય છે, એમાં કંઈ ચિંતવન જ કરવા જેવું નથી. આઈડિયા આવ્યો? એટલે બધાને પ્રોબ્લેમ કાં નડે છે? આપણામાં પ્રોબ્લેમ છે, બ્રહ્મમાં પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ કોનામાં છે? જીવમાં પ્રોબ્લેમ છે. આ બધા જીવ કાંથી આવ્યા? અને એ કારણ જ્યાં બતાવવા જાય ને ત્યાં બધા ઊંધા પડે છે. કારણ કે એ લક્ષણ બતાવવા જાય કે બ્રહ્મમાંથી આ પ્રમાણે જીવ થાય એટલે બ્રહ્મનું લક્ષણ ખોટું પડી જાય, નિર્વિકારી કે અચ્યુત કે બધું. એટલે જ્યાં જીવને સાબિત કરવા ગયા એટલે બધા ઊંધા પડી જાય. સમજો, બરાબર ને? વિશિષ્ટતા દ્વૈતીઓ શું કહે છે? અનાદિ છે. તો મેં એમાં તમને ગયા વખતે ગુગલી બતાવેલો, કાલે જ ગુગલી બતાવ્યો. મહારાજે શું કહ્યું? પ્રથમ સતયુગમાં બધા બ્રાહ્મણ હતા. તો પ્રથમ સતયુગ પહેલાં જે પ્રલયકાર હતો તે બધા માયાના ગર્ભમાં જીવ હતા. તો માયાના ગર્ભમાં જીવ આવ્યા ક્યાંથી? તમે કહો કે અનાદિ, બરાબર છે. તો અનાદિ તો કેવી રીતે અનાદિ ભાઈ? ભગવાન હોય, જીવ ક્યાંથી અનાદિ આટલા બધા? બરાબર. એટલે આપણે તો માની જઈએ કે ભાઈ આપણા ઈષ્ટદેવ કહે છે એટલે આપણે માની જઈએ કે ભાઈ એ જીવ પણ હતા જ. બરાબર. તો આટલા બધા જીવ પહેલેથી જ હતા? ન માનવાવાળા ન માને. કેવી રીતે હતા? કાં હતા? સમજો. કારણ કે પ્રથમ સતયુગ હતો એવું કહ્યું છે. એટલે કોઈક એક કાળે પ્રથમ સતયુગ હતો તો એ પહેલાં કંઈ ન હતું એ વાત નક્કી. તો એ પહેલાં બધા જીવ કાં હતા? આઈડિયા આવે છે હું તમને જે કહું તે? સમજો, બરાબર. એટલે યાદ રાખજો, ફિલોસોફી છે એમાં દરેક પ્રશ્નના જવાબ નહીં મળતા. આપણામાં જે સાયન્સ ભણેલા હશે એમાં પેલું ચલન નામનું એક એ આવતું હતું ચેપ્ટર 10મા ધોરણમાં, ચલન. એમાં છેલ્લે જવાબ નહીં આવે એટલે આમ ચલન નહીં આવે તો ઇન્ફિનિટ બતાવી દે કે આ અચળ છે. અચળ એટલે ખબર તમને? એનો જવાબ નહીં આવે, એનું ચલન નહીં મળે. એટલે ભાઈ અચળ ઇન્ફિનિટ એટલે આમ કરીને પેલું આપણે પેલું ડોટ 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 નહીં લખી દેતા. એટલે ફિલોસોફીમાં દરેક પ્રશ્નના જવાબ નથી મળતા. પછી તમે એને એમ નહીં કહેતા કે નાસ્તિક છે ને આમ. નાસ્તિક તો ભૃગુ ઋષિ ભગવાનને લાત મારી આવ્યો તો એ નાસ્તિક હતા? ભૃગુ ઋષિએ ભગવાનને શ્રાપ દીધો તો એ નાસ્તિક હતા? એ અસુર થોડા હતા? પિતામાં ભીષ્મે ભગવાનની આજ્ઞા તોડાવી કે ભાઈ હું તમારી પાસે હથિયાર ઉઠાવડાવીશ ને ભગવાને હથિયાર ઉઠાવ્યું તો એ ભક્ત નહીં કહેવાયા? એ તો દ્વાદશ ભક્તમાં હતા. એટલે તમે આ જે માઇન્યુટ ડિફરન્સ જે છે ને કે અસુર કોને કહેવાય કે ભક્ત કોને કહેવાય, કે પછી આ ફિલોસોફી કે જીવ અને ભગવાન વચ્ચેનો ફરક શું છે, કે જીવ કેવી રીતે થયા, આ બધા વચ્ચેનો જે ફિલોસોફિકલ માઇન્યુટ ફરક જે છે ને એ બધા પોતપોતાના હિસાબે રજૂ કરવા જાય જ ને એમાં બધા શાસ્ત્રોના જ પ્રમાણ આપે છે.
ઉપનિષદો કે વેદોના કે એના જ પ્રમાણ આપે છે. પણ તમને કહી દઉં, સાંખ્ય અને યોગના આ બધા જુદા છે કે મીમાંસકો બધા બહુ જૂના ને જુદા છે. પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા તમે જે કંઈ કહ્યું કે પછી છેક છેલ્લી જે આપણે વાત કરીએ તો વૈશેષિક ને નૈયાયિક પણ જુદા જ છે ને જૂના જ છે. પણ આ બધા જે મતો જે છે ને, જગતગુરુ શંકરાચાર્યથી જે શરૂ થયા તે 788મી સાલમાં ઈસવીસન, એટલે હા એમનો જ અવતાર થયેલો. કોનો? શંકરાચાર્યનો. તો એવું માનીને ચાલો કે એ પછી આ બધા મતો આવ્યા. એટલે આજે કઈ સાલ ચાલ્યા? 21મી સદી ચાલે ને, એટલે 1400-1500 વર્ષનો જે સમય છે ને એની અંદર જ આ બધા મતો આવેલા છે. બાકી એ પહેલાં કોઈ મત હોય એવું મને નહીં લાગતું. હા, એને માનનારા હશે કોઈને કોઈ કે ભાઈ અમે આ મતને હિસાબે એવું, પેલા લોકો અત્યારવાળા એવું કહેતા હોય કે અમારા મતને અનુસારે આ પૂર્વે આવું થઈ ગયેલું કે પૂર્વે આ ઋષિ માનતા હતા, એમ કરીને ગુરુ પરંપરામાં એ લોકો કહે. પણ એમ સ્પેસિફિક એ મતો જ હતા, એ મત તરીકેની એની જો ઓળખાણ છે તે બધી 1400-1500 વર્ષ જૂની જ આ પરંપરા છે. એ પહેલાંની આ પરંપરા મને નહીં લાગતી. કેમ જોઉં તમને એના પુરાવા આપું. મારી બુદ્ધિ પ્રમાણે હું ખોટો પણ હોઈ શકું છું, કારણ કે આ બધી ફિલોસોફી છે. સાંખ્યશાસ્ત્રને ભગવાને જ્ઞાનનું સૌથી પ્રાચીન શાસ્ત્ર કહ્યું. યોગશાસ્ત્ર એના પછી પતંજલિનું આવ્યું, બરાબર. એના પછી આપણે વાત કરીએ તો મીમાંસકોની વાત કરીએ તો મીમાંસા પણ જૂની છે. જૈમિનીને એ બધાની વાત કરેલી છે, તો એ બધા જૂના થઈ ગયા. ગૌતમ મુનિનું શું આવ્યું? ન્યાય આવ્યું. અને પછી પેલું કાણાદનું મહર્ષિ વૈશેષિક આવ્યું. તો હવે આ બધા અત્યારે તમે જોવા જાઓ તો આ બધા બહુ જૂના છે લોકો, આ કે અત્યારના થોડા છે, સમજો. પણ તમે આ બધા મતોની વાત કરો તો અદ્વૈત વેદાંત, તો જગતગુરુ શંકરાચાર્યથી અદ્વૈત વેદાંતની સ્થાપનાની એ ફિલોસોફી એમને આપી. તો 788માં લખેલું જ છે સાલ, તો 1500 વર્ષની આજુબાજુ થયા. 1400-1500 જે હોય તો એ બહુ ગણિતમાં હું નહીં પડતો. પછી રામાનુજાચાર્ય, તો એ તો 1000મી સાલ લે, એના પછી જે 1100 ને 1000ની સાલની વચ્ચે થયા. એના પછી જે કોઈ બધા આચાર્યો તો એના પછી જ થયા. વિષ્ણુ સ્વામી થયા કે માધવાચાર્ય થયા કે પછી આપણા ચૈતન્ય મહાપ્રભુ થયા કે એના પછી છેલ્લે આપણા જે વલ્ભાચાર્યજી થયા કે પછી કોણ બચ્યું? હવે બધા જ આવી ગયા, બરાબર. હા, વિઠ્ઠલનાથજી, તે વલ્ભાચાર્યના દીકરા, તે બધા આમાં જ આવી ગયા. છેલ્લા 1500ની આજુબાજુની સાલમાં બધા પૂરું થઈ ગયું આ બધું. એટલે માનો આ જે મતવાળી જે વાત છે ને, તે મારા ખ્યાલથી 7મી સદીથી માંડીને 15મી 16મી સદી સુધીમાં વાત છે. પછી શ્રીજી મહારાજ આવ્યા તો એમણે કોઈ નવા મતની સ્થાપના નહીં કરી. એમણે સીધું શું કર્યું? રામાનુજનું વિશિષ્ટાદ્વૈત વેદાંત સીધું લઈ લીધું છે. અને સેવા રીતિ સિદ્ધિ કોની લઈ લીધી? આ લોકોની, વિઠ્ઠલનાથજીની લઈ લીધી. વ્રત ઉત્સવનો નિયમ એ પણ કોનો લઈ લીધો? વિઠ્ઠલનાથજીનો. પણ એમણે પોતાના કોઈ મતની સ્થાપના નહીં કરી, સમજજો. હા, આપણાવાળા દૂધ ડાયા થઈને અલગ કરવા ગયા એ અલગ વાત છે, સ્વામિનારાયણ વેદાંત, બરાબર. કે પેલો ભદ્રેશે પછી નવા 5 ભેદ બતાવ્યા એ અલગ વાત છે. 5 કારણ, સોરી, ભેદ તો બતાવ્યા જ છે શ્રીજી મહારાજે. એ 5 પેલા એ બતાવી દીધા. શું કહેવાય એને? જીવ ઈશ્વરને માયા 5 તત્વો બતાવી દીધા. શબ્દ જબાન પણ નહીં આવતો ને એની ઉપર એનું બહુ મોટું ખંડન થયું, કારણ કે 5 તત્વો થોડા છે, 5 ભેદ બતાવેલા છે આપણે, સમજો. એટલે શ્રીજી મહારાજે કોઈ નવા વેદાંતની સ્થાપના નહીં કરી. એટલે તમે જોવા જાઓ તો 7મી થી 15મી સદી આ દરમિયાન જ આ બધું થયેલું છે, બરાબર. એટલે આ બધી ફક્ત ભગવાનને ઓળખવાની ફિલોસોફી છે ને એને ફિલોસોફિકલી લેવાની, છોડીને આગળ વધો. એમાં કંઈ બહુ માથાકૂટ કરવાની જરૂર નથી. ભગવાને કહ્યું આપણે કે ભાઈ શુષ્ક વેદાંતિઓનું જ્ઞાન આપણે લેવાનું નથી કે શુદ્ધ, તો આપણે કાં લઈએ છીએ? છોડી દેવાનું. એને 2 શબ્દ બોલો કે એમાં નહીં સમજ પડે તો એને પકડીને શું કરવાનું છે? આમ પણ છોડવાનું જ છે ને. નહીં સમજ પડે તો શું કરવાનું છે? બરાબર. ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વજીવીશ્વરમ ભક્તિધર્મ